हेलो विद्यार्थियों, આજના આ લેક્ચરની અંદર હું આપનું સ્વાગત કરું છું. શ્રી ગોપીનાથજી મિલા કોલેજ ઓનલાઈન લેક્ચર. આજનું આપણું પેપર છે પેપર નંબર 12. એની અંદર આપણે આગળ વધશું. સામાજિક સંશોધન પદ્ધતિની અંદર આપણે ગયા લેક્ચરની અંદર છે એ સામાજિક સંશોધનનો અર્થ અને લક્ષણો છે એની માહિતી લીધેલી. આ લેક્ચરની અંદર છે એ આપણે સંશોધનના પ્રકારો વિશે છે એ માહિતી મેળવીશું. હવે નોર્મલી રીતે છે એ સંશોધનના 3 પ્રકાર છે. પહેલો પ્રકાર છે એ ઉપયોગના આધારે પ્રકારો, બીજો છે હેતુના આધારે, ત્રીજો છે પદ્ધતિના આધારે. હવે આ ત્રણેય પોઈન્ટ છે એની અંદર સબ પોઈન્ટ પણ આપેલા છે. એમાં આપણે આજે પહેલો પોઈન્ટ છે એ શરૂ કરીએ. સંશોધનના પ્રકારની અંદર પહેલો પોઈન્ટ ઉપયોગના આધારે પ્રકારો. તમને ડિસ્પ્લે ઉપર છે દેખાઈ રહ્યું છે. હવે સંશોધન પાછળ મુખ્યત્વે 2 પ્રકારના હેતુઓ છે એ કામ કરતા હોય છે. પહેલું કે જ્ઞાન મેળવવાનો હેતુ અથવા સિદ્ધાંતને સ્થાપવાનો હેતુ. હવે સ્વાભાવિક છે કે સંશોધન શું કામ થાય છે, તો કે એ ખાલી ખોટું દેખાડો કરવા માટે થતું નથી. એ એટલા માટે થાય છે કે એની પાછળનો મુખ્ય હેતુ છે એ વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. હવે એવી રીતે બીજો હેતુ છે કે ભાઈ માનવ જીવનનો ઉત્કર્ષ સાધવાનો હેતુ. ઉત્કર્ષ સાધવાનો હેતુ કે માનવ જીવન છે એ સતત ને સતત નવું કંઈક કરવા ઈચ્છતો હોય છે અને એ નવાનો એક હિસ્સો એટલે સંશોધન. તો એ હેતુ પણ આની અંદર જોવા મળે છે. સંશોધન પાછળના આ હેતુના આધારે છે એ 2 પ્રકાર છે એ પાડવામાં આવે છે. તો કે અહીંયા છે એ 2 પ્રકાર છે ઉપયોગના આધારે છે જોવા મળે છે. આની અંદર ત્રીજો જે મુદ્દો આપવામાં આવ્યો છે બંને વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે મૂકવામાં આવ્યો છે. મુખ્ય છે એ 2 સબ પોઈન્ટ પડે છે. પહેલું તો કે શુદ્ધ સંશોધન અને બીજું વ્યવહારલક્ષી સંશોધન. તો પહેલા પોઈન્ટની અંદર આપણે જોઈએ કે શુદ્ધ સંશોધન. હવે શુદ્ધ સંશોધન કોને કહેવાય પહેલા તો એ જાણવું જરૂરી છે. તો કે સંશોધન પાછળ છે માત્ર જ્ઞાન મેળવવાનો હેતુ રહેલો હોય છે. જ્ઞાન ખાતર જ્ઞાન મેળવવાની પ્રવૃત્તિ તરીકે છે એ સંશોધન થતું હોય છે. અથવા આપણે એવું પણ કહી શકીએ કે સામાજિક જીવનને લગતા ખ્યાલો ઘડવાના હેતુથી, સાંભળજો, કે જ્ઞાન ખાતર જ્ઞાન મેળવવાની પ્રવૃત્તિ તરીકે સંશોધન થતું હોય છે. આ ઉપરાંત કે સામાજિક જીવનને લગતા ખ્યાલો ઘડવાના હેતુથી સામાજિક જીવનનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં મૂળભૂત કે સૈદ્ધાંતિક સંશોધન પણ આપણે કહી શકીએ છીએ. કારણ કે શુદ્ધ સંશોધનનું મૂળભૂત ધ્યેય છે એ સિદ્ધાંત સ્થાપવાનો છે. સંશોધન છે એ સામાજિક જીવનને લગતા મૂળભૂત પ્રશ્નો સાથે છે એ સંકળાયેલું છે. કે સમાજ જીવનના કેટલાય પ્રશ્નો છે, જેમ કે ગરીબી હોય, બેકારી હોય, ભૂખમરો હોય, બાળ મજૂરી હોય, દહેજ પ્રથા હોય, આત્મહત્યા હોય, છૂટાછેડા હોય. તમે જુઓ કેટલી બધી સમસ્યાઓ છે. તમે એસવાયની અંદર પેપર ભણીને આવ્યા છો. આ બધી સમસ્યાઓ છે કે જે આપણા જીવનની અંદર છે એ આપણને લાગુ પડે છે. તો એ બધા જ પ્રકારની જે સમસ્યા છે એની સાથે છે એ પ્રશ્ન ધરાવે છે, એની સાથે સંકળાયેલું છે. જેમ કે સમાજ વ્યવસ્થાના મૂળભૂત લક્ષણો કયા છે, સામાજિક ધોરણો ઉદ્ભવ કેવી રીતે થાય છે, જૂથ કેવી રીતે ઉદ્ભવે છે વગેરે કેટલાય બધા પ્રશ્નો હોય છે. એને લગતા છે એના વિષય વસ્તુને લગતા પ્રશ્નો હોય છે. કેમ, શા માટે, કેવી રીતે, શું વગેરે પ્રશ્નો સાથે છે એ સંકળાયેલા છે. અને એ સંકળાયેલા સંશોધનને છે એ શુદ્ધ સંશોધન તરીકે છે આપણે ઓળખાવી શકીએ છીએ. તો કે સામાજિક જીવનને લગતા ખ્યાલોનું ઘડતર કરવું, તેને લગતા સિદ્ધાંતો સ્થાપવા એ શુદ્ધ સંશોધનનો મુખ્ય હેતુ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ છે બીજો પોઈન્ટ વ્યવહારલક્ષી સંશોધન. હવે માનવ જીવનનો ઉત્કર્ષ, કલ્યાણ કે માનવ જીવનની સુધારણાના હેતુથી થતા સંશોધનને વ્યવહારલક્ષી સંશોધન કહેવાય. હવે માનવ જીવનનો ઉત્કર્ષ અથવા તો કલ્યાણ કે માનવ જીવનની સુધારણાના હેતુથી જે સંશોધન થાય છે એને વ્યવહારલક્ષી સંશોધન તરીકે ઓળખાવી
શકાય કે એ સંશોધનથી માનવ વ્યવહારને કંઈક ફરક પડશે. જેમ કે દહેજ પ્રથા છે, તો કે દહેજ પ્રથા શું કામ છે, તો એ એક પ્રશ્ન છે. અથવા તો દહેજ શું કામ છે, એ એક પ્રશ્ન છે. તો એને જાણવા માટે બહુ બધા સંશોધનો છે એ થયા છે, અને એનાથી ખ્યાલ આવે છે લોકોને કે ભાઈ આવા મનોવૃત્તિ અથવા તો આવા વલણો અથવા તો એવું કહી શકીએ આવા વિચારો થી છે માણસ છે એ દહેજ લેતો હોય છે. તો અહીંયા જે સંશોધન વ્યવહારુ ઉપયોગિતાના હેતુથી થતું હોય તે સંશોધનને આપણે વ્યવહારલક્ષી સંશોધન તરીકે ઓળખાવી શકીએ. દાખલા તરીકે આપણે એવું જોઈ શકીએ કે ભાઈ અમુક કારખાનાની અંદર છે ઉત્પાદનનો દર કેમ નીચો છે. આ પ્રશ્નના ઉત્તર માટે થયેલા સંશોધન દ્વારા છે એ ઉપલબ્ધ થતું જ્ઞાન. હવે ભાઈ કે ભાઈ કારખાનાની અંદર છે ઉત્પાદનનો દર કેમ નીચો છે, તો એ જાણવા માટે જે સંશોધન થાય છે તો એ શું કામ થયો, તો કે વ્યવહારની અંદર ઉતારવા માટે કે ભાઈ કેમ કારીગરો કામ નથી કરતા, તો એને જાણવા માટે છે સંશોધન થયું છે. તો સ્વાભાવિક છે કે આવા સંશોધનને કેવું સંશોધન કહેવાય, તો કે વ્યવહારલક્ષી સંશોધન તરીકે આપણે ઓળખાવી શકીએ. હવે અહીંયા આગળ છે એ બંને વચ્ચે છે એ સંબંધની વાત કરી છે કે ભાઈ બંને સંશોધનના હેતુઓ છે એ ભિન્ન છે, તેમ છતાં આ બંને સંશોધનના સંબંધો વચ્ચે છે એ સ્પષ્ટ ભેદ રેખા છે એ દોરવી બહુ મુશ્કેલ છે. બંને એકબીજા ઉપર છે એ આધારિત છે, તેમજ બંને એકબીજાના વિકાસમાં છે એ ફાળો છે એ આપતા હોય છે. હવે આની અંદર છે એ બહુ બધું આપણે હજી એક લેક્ચર ભણીશું, પરંતુ હવે આપણે એ મુદ્દા નંબર 2 ઉપર જશું. મુદ્દા નંબર 2 હેતુઓના આધારે પ્રકારો. તો એની અંદર છે એ 4 સંશોધનની વાત કરવામાં આવી છે. પહેલું છે આરંભિક સંશોધન, બીજું છે વર્ણનાત્મક સંશોધન, ત્રીજું છે ખુલાસાત્મક સંશોધન અને ચોથું છે પ્રયોગાત્મક સંશોધન. હવે પહેલો મુદ્દો કે આરંભિક સંશોધન, તો કે સમાજ જીવનની જે ઘટના કે પ્રશ્ન નવો હોય અથવા તો સંશોધકે એ વિશે કાંઈ ન લખ્યું હોય અથવા તો કોઈની પાસે કોઈ પણ પ્રકારની જ્યારે માહિતી નથી હોતી, એટલે કે નહિવત લખાણ હોય છે, તો એવા પ્રશ્ન વિશે છે એ કોઈ જાણકારી ધરાવતા ન હોય ત્યારે તેવી ઘટના કે પ્રશ્નની જાણકારી મેળવવા માટે કે પરિચય મેળવવા માટે છે સંશોધક જ્યારે શરૂઆત કરે છે તો એને આપણે આરંભિક સંશોધન તરીકે ઓળખાવી શકીએ. ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે જ્યારે એડ્સ જ્યારે નવો આવ્યો, એટલે કે એ જે રોગ છે એ 1980ની અંદર છે એ જ્યારે આવ્યો અને 1980ની અંદર છે એ જ્યારે પહેલું સંશોધન થયું કે ભાઈ આ ખરેખર છે શું, આ કેવી રીતે આવ્યો છે અથવા તો કેવી રીતે ફેલાય છે, તો આપણને અત્યારે એનું જ્ઞાન છે. તો સ્વાભાવિક છે કે એ કેવા પ્રકારનું સંશોધન કહેવાય છે, તો કે એને આપણે આરંભિક સંશોધન તરીકે ઓળખાવી શકીએ. હવે આવા સંશોધનોમાં છે એ સંશોધનનું મુખ્ય ધ્યેય છે એ ઘટના શું છે એ જાણવાનું હોય છે, અને એના આધારે છે એ ઘટના વિશે બધું નિશ્ચિત સંશોધન પ્રશ્નનું ઘડતર કરવાનું હોય છે. એટલે કે ભવિષ્યના સંશોધનો છે એ એના ઉપરથી જે આપણે આપી શકીએ છીએ. અહીંયા આગળ છે એ ડૉક્ટર બીપી શાહ નામના વિદ્વાન છે એવું નોંધે છે કે સંશોધન પ્રશ્નનું વધારે નિશ્ચિત રીતે ઘડતર કરવાના કે ઉત્કલ્પનાઓની રચના કરવાના હેતુથી કોઈ ઘટના વિશે પરિચય મેળવવા અથવા તે અંગે નવી સૂક્ષ્મ દ્રષ્ટિ કેળવવાના હેતુથી હાથ ધરવામાં આવતા સંશોધનને આરંભિક સંશોધન તરીકે ઓળખાવી શકીએ. જો વિદ્યાર્થીઓ આની અંદર છે કોઈ પણ ક્ષેત્ર હોઈ શકે છે, કોઈ પણ ઘટના હોઈ શકે છે કે જેનું જ્ઞાન છે એ આપણને પુરવાર થાય. ત્યારબાદ છે વર્ણનાત્મક સંશોધન. હવે વર્ણનાત્મક સંશોધન એટલે શું, તો કે વર્ણનાત્મક સંશોધન એ આરંભિક સંશોધન પર રચાયેલું છે કે 7 ક્ષેત્રની સામાજિક ઘટનાની લાક્ષણિકતાઓનું ચોકસાઈપૂર્ણ એ વર્ણન કરવાના હેતુથી કે એક ઘટનાનો બીજી ઘટના સાથેનો સંબંધ વર્ણવવાના હેતુથી થતા સંશોધનને એ વર્ણનાત્મક સંશોધન તરીકે ઓળખાવી શકાય. જેમ કે વર્ણન કરું કે ભાઈ પહેલાનો સમાજ આવો હતો, પહેલાનું કુટુંબ છે એ આવા પ્રકારનું હતું, પહેલા પણ આવી સમસ્યાઓ હતી, તો
એવા જે સંશોધનો છે તો એને આપણે વર્ણનાત્મક સંશોધન તરીકે ઓળખાવી શકીએ. પણ આની અંદર એવી વાત કરી કે ભાઈ વર્ણનાત્મક સંશોધન અને આરંભિક સંશોધન બંને વચ્ચે છે એ સંબંધ છે. તો કેવી રીતે સંબંધ છે? તો આરંભિક સંશોધન છે એ સંશોધન નવા સંશોધનને એક રૂપ આપે છે અને વર્ણનાત્મક સંશોધન છે એ સંશોધનનું વર્ણન કરે છે. તો બંને વચ્ચે છે એ સંબંધ છે એ આપણે જોઈ શકીએ છીએ. તો વર્ણનાત્મક સંશોધનમાં ઘટના સંબંધિત હાવ અને હું. હાવ એટલે શું થાય તો કે ક્યારે, કેવી રીતે, અને હું તો કે શું જેવા પ્રશ્નો ઉપર છે એ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. એટલે ક્યારે, કેવી રીતે, શું તો કે એ બધા પ્રશ્નો ઉપર છે એ વર્ણનાત્મક સંશોધન છે એ ભાર આપે છે. એ બધી બાબતોનું વર્ણન છે એ અહીંયા આગળ છે કરવામાં આવે છે. ત્યારબાદ છે ખુલાસાત્મક સંશોધન. હવે ખુલાસો એટલે કોઈ પણ ઘટનાને બુદ્ધિગ્રાહી બનાવી એવું પણ આપણે કહી શકીએ. તો કે બુદ્ધિગ્રાહી એટલે શું તો કે બુદ્ધિથી વિચારવું, એટલે કે બીજા લોકો છે એ સમજી શકે તેવી ઘટનાનું છે એ સ્પષ્ટીકરણ કરવું. એને આપણે ખુલાસાત્મક સંશોધન તરીકે ઓળખાવી શકીએ. હવે ખુલાસો એટલે અનુભવને તર્કબદ્ધ રીતે છે એ સમજાવવાનો, તેમાં પુરાવા, દલીલો આ બધાનો આશ્રય લેવામાં આવે છે. અવનવા પ્રશ્નો શું, ક્યારે, કેવી રીતે તો કે એ બધા પ્રશ્નો છે એ આની ઉપરથી છે ઉતરી આવતા હોય છે. હવે ખુલાસાત્મક સંશોધન પ્રારંભિક સંશોધન અને વર્ણનાત્મક સંશોધન પર રચાયેલું છે. ખુલાસાત્મક સંશોધન છે એ બંને ઉપર રચાયેલું છે, આરંભિક અને વર્ણનાત્મક. તો કે તે આ બંને પ્રકારના સંશોધનની આગળ વધીને છે એ ઘટનાના કારણો શોધવા માટે છે એ સંબંધ ધરાવે છે. તો કે આ બંને જે છે કે ભાઈ પહેલા શરૂઆત થઈ, પછી એનું વર્ણન થયું, તો કે પછી તો કે એનો ખુલાસો થયો. તો ખુલાસા છે એ 3 પ્રકારના છે જોવા મળે છે. પહેલું વર્ણનાત્મક ખુલાસો, કેવી રીતે એ પ્રશ્નનો ઉત્તર આપે છે. પછી અર્થઘટનાત્મક ખુલાસો, અર્થથી સમજૂતી એ આપે છે. ત્રીજું છે કારણાત્મક ખુલાસો, તો કે કારણોની સમજૂતી આપે છે. હવે વૈજ્ઞાનિક ખુલાસો યોગ્ય, સ્પષ્ટ અને પર્યાપ્ત પુરાવા પર રચાયેલા છે. તેની ચકાસણી છે એ થઈ શકે છે. ખુલાસો સ્વાભાવિક કે સરળ હોય છે. આગાહી કરવાની શક્તિ વધારવાનો હોય છે અને અગાઉના પ્રસ્થાપિત ખુલાસાઓ સાથે છે એ સુસંગત હોય છે. તે સામાજિક વિજ્ઞાનોમાં સ્વીકારપાત્ર છે એ બને છે. હવે ખુલાસાત્મક સંશોધનના કેટલાક ધ્યેય છે, આમાંથી આપણે 2 ધ્યેય જોઈએ. તો કે સિદ્ધાંતની ચોકસાઈ એ નક્કી કરે છે, વધુ વિસ્તૃત સિદ્ધાંતનું ઘડતર કરે છે, ઘટનામાં અંતર્નિર્ભર પ્રક્રિયા વિશે એના જ્ઞાનમાં છે વધારો કરે છે, અંદરનું જ્ઞાન છે એની અંદર છે વધારો કરે છે. ખુલાસો થાય તો આપણને થોડીક વધારે સમજૂતી છે એ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે પ્રયોગાત્મક સંશોધન. હવે પ્રયોગાત્મક સંશોધન છે એ પ્રયોગ ઉપર છે આધાર રાખે છે કે પ્રયોગો છે એ મોટાભાગે એ વિજ્ઞાનની અંદર આપણે એવું કહીએ છીએ કે ભાઈ વિજ્ઞાનની અંદર છે એ પ્રયોગો થાય છે. જીવ વિજ્ઞાન હોય, ભૌતિક વિજ્ઞાન હોય, તો આ બધાની અંદર પ્રયોગ થાય છે. હવે સમાજશાસ્ત્રની અંદર છે એ આ એક નવા પ્રયોગ છે કે સામાજિક સંશોધનમાં પ્રયોગશાળામાં થતા સંશોધનો ઉપર છે મહત્વ ધરાવે છે. હવે શરૂઆતમાં સમાજશાસ્ત્રી એવું માનતા કે સામાજિક વિજ્ઞાનોમાં શુદ્ધ વિજ્ઞાનો જેવા છે એ સંશોધનો અથવા પ્રયોગશાળાને કોઈ સ્થાન નથી. મીન્સ કે શુદ્ધ વિજ્ઞાન એટલે ભૌતિકશાસ્ત્ર હોય, જીવશાસ્ત્ર હોય, એ બધા વિજ્ઞાનની વાત છે. તો એની અંદર છે એ શક્ય છે, આની અંદર પ્રયોગશાળાને કોઈ સ્થાન નથી. તો કેટલાક વિદ્વાનો છે એ એમની દલીલો એવી હતી કે સામાજિક વિજ્ઞાનોનું વિષય વસ્તુ છે એ ખૂબ જટિલ છે. એટલે કે આવી જટિલ અથવા તો તેના વિષય વસ્તુની ગત્યાત્મકતાને લીધે સમાજશાસ્ત્રીય પ્રયોગશાળા કે પ્રયોગો શક્ય નથી. તો સ્ટ્રોર નામના એક વિજ્ઞાન છે, એમણે એવું કહ્યું, વૈજ્ઞાનિક છે, એમણે એવું કહ્યું કે એક વૈજ્ઞાનિક આ પડકાર
જીલીને છે એ કેટલાક નિરીક્ષણ એવા શરૂ કર્યા કે સંપૂર્ણપણે નિયંત્રિત હતા. તેણે આધુનિક વિજ્ઞાનની પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કર્યો. હવે આધુનિક વિજ્ઞાનની પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ કર્યો ત્યારથી સામાજિક વિજ્ઞાનમાં પ્રયોગ પદ્ધતિનો ઉપયોગ એ નોંધપાત્ર છે. અને પ્રયોગો છે એ અવારનવાર સમાજશાસ્ત્રની અંદર છે, સંશોધનની અંદર છે એ હવેથી શરૂ થયા. એટલે કે પહેલો વિદ્વાન છે એ સ્ટ્રોર નામનો વિદ્વાન હતો કે જેમણે છે એ પડકાર બધાના જીવી અને શરૂઆત કરી. ત્યારબાદ આપણે જઈશું પદ્ધતિના આધારે પ્રકારો. તો પદ્ધતિના આધારે પ્રકારની અંદર છે એ 2 પ્રકારો છે એ મુખ્ય જોવા મળે છે. પહેલું છે ઐતિહાસિક સંશોધન અને બીજું છે અનુભવજન્ય સંશોધન. હવે પહેલું છે કે ભાઈ ઐતિહાસિક સંશોધન. તો કે સંશોધનનો એક પ્રકાર છે એ ભૂતકાલીન બનાવોને આધારિત કેટલીક બાબતો ઉપર છે એ નિર્ભર છે, જેમાં મહદઅંશે ભૂતકાલીન સમાજ અને સંસ્કૃતિ સાથે સંકળાયેલા અભ્યાસો હોય છે. 1960ના દાયકાની અંદર છે એ રચના કાર્યવાદ અને અનુભવવાદની મર્યાદાઓ છે એ બહાર આવવાની તેનું મહત્વ છે એ ઘટવા લાગ્યું અને 1970ના દાયકાથી છે એ ઐતિહાસિક સંશોધન ઉપર છે એ ભાર મૂકવામાં આવ્યો કે ભાઈ વર્તમાનની અંદર જે સંશોધનો થાય છે એના ઉપર થોડીક આરોહ અવરોહ મીન્સ કે ટીકાઓ છે વધવા લાગી અને એના કારણે છે એ આ એક સંશોધન છે બહાર પડ્યું કે ભારતમાં સામાજિક એકતા, સત્તાની ઢબ, આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન, ગ્રામ સમુદાયો, સામાજિક સંસ્થાઓ, કુટુંબ આવી અનેકવિધ સામાજિક ઘટનાઓના અભ્યાસો છે એ ઐતિહાસિક સંશોધનથી થયેલા છે. કેટલાક વિદ્વાનો છે એ શેલ્વેનકર, કોસાંબી, ચટ્ટોપાધ્યાય, શ્રીનિવાસ, માલવિયા, આઈપી દેસાઈ આ બધાએ છે એ બહુ બધા ઐતિહાસિક સંશોધનો છે એ કરેલા છે. આઈપી દેસાઈનો છે મહુવાનો અભ્યાસ. તો આવા બહુ બધા અભ્યાસો છે કે બહુ બધા વિદ્વાનો દ્વારા છે એ ઐતિહાસિક ઢબેથી થયેલા છે. આ ઉપરાંત આપણે એવું પણ કહી શકીએ કે કુટુંબ પહેલાં આવું હતું અને હવે આવું છે, આપણે શું કામ કેવી રીતે કહી શકીએ? તો એ ઐતિહાસિક ઢબથી સંશોધનો કરેલા છે. ઇતિહાસની અંદર બની ગયેલી ઘટનાઓ ઉપર છે એ બહુ બધા સંશોધનો છે એ થયેલા છે. એની બરાબરની તુલના કરવામાં આવે છે. તો એવી રીતે છે એ મેક્સ વેબર હોય કે દરખાઈમ હોય તો એ બધા એની સાથે છે એ સહમત ધરાવે છે. હવે ત્યારબાદ છે અનુભવજન્ય સંશોધન ઉપર આપણે જઈએ તો કે ભારતમાં અને પશ્ચિમના સંશોધનમાં સંશોધકના નક્કર અનુભવોને આધારે જે અભ્યાસ થાય છે કે સંશોધન કરનાર વ્યક્તિ છે એનો નક્કર અનુભવ એના આધારે જે સંશોધન થાય છે તેને અનુભવજન્ય સંશોધન તરીકે ઓળખાવી શકાય. હવે વિલિયમસન નામના વિદ્વાન છે એ એવું કહે છે કે અનુભવજન્ય સંશોધનો વિશે છે એ ખૂબ જાણકારી આપી. એટલે વિલિયમ થોમસ નામના વિદ્વાન છે એમને છે એ અનુભવજન્ય સંશોધન વિશે ખૂબ જાણકારી આપી છે. આ ઉપરાંત છે કે પીવી યંગ ના મતે છે એ થોમસ એક એવી વ્યક્તિ હતા કે જેને સૌ પ્રથમ વસ્તુલક્ષી અને વિગતપૂર્ણ અનુભવજન્ય સંશોધન આપ્યું. એટલે થોમસ વિલિયમસન છે એમને સૌ પ્રથમ છે એ અનુભવજન્ય સંશોધન ઉપર છે એ કામ કરેલું અને સૌથી સારી વિગત છે એમણે રજૂ કરી. હવે વિલિયમ થોમસ નામના વિદ્વાન છે એવું કહે છે કે પ્રાકૃતિક કે સામાજિક ઘટનાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરીને સામાજિક દરજ્જાઓ કે જૂથ જીવન વિશે જેનો ઘટના સ્થળે જઈને ક્ષેત્ર કાર્ય કરવું એને અનુભવજન્ય માહિતી એકઠી કરવી તે અનુભવજન્ય સંશોધન છે. જે કંઈ પણ જ્યાં ઘટના ઘટી છે અથવા તો જેના ઉપર અભ્યાસ કરવો છે ત્યાં જઈ એ ક્ષેત્ર ઉપર જઈ અને જ્ઞાનેન્દ્રિયો મારફતે એ આપણી જે છે 5 જ્ઞાનેન્દ્રિયો છે તો એમાંથી કેટલીક જ્ઞાનેન્દ્રિયો મારફતે છે એ જ્યારે અભ્યાસ કરવામાં આવે છે જે સચોટ અભ્યાસ છે તો એને આપણે છે એ અનુભવજન્ય સંશોધન તરીકે છે એ ઓળખાવી શકીએ છીએ. આશા રાખું છું કે લેક્ચર તમને લોકોને ગમ્યો હશે. વધારે ને વધારે શેર કરો, બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવા પ્રયાસ કરો. જો ન સમજાય તો ફરી લેક્ચરની અંદર આપણે પાછી ચર્ચા કરશું, પણ તમારી એના માટે કોમેન્ટ છે એ જરૂરી છે.
છે યુટ્યુબની અંદર છે એ છેલ્લે કોમેન્ટ તમે મૂકી શકો છો. તો આપણે આ પદ્ધતિની અંદર છે થોડો ફેરફાર પણ કરી શકીએ છીએ. અને જે લોકો નવા યુઝર છે અથવા તો નવા જે લોકો જોઈ રહ્યા છે એ આપણી આ ચેનલ ને છે એ સબસ્ક્રાઈબ કરી દે કે જેથી કરીને નેક્સ્ટ લેક્ચરની માહિતી છે એ તમને લોકોને મળી શકે. આ ઉપરાંત છે ડિસ્ક્રિપ્શનની અંદર છે એ હવે પછી આની પહેલાંના જે 2 લેક્ચર ગયા છે એ બંને લેક્ચર એ આની ડિસ્ક્રિપ્શનની અંદર છે એ તમને લિંક છે એ મળી શકે છે. તો આ ઉપરાંત પણ તમે ડિસ્ક્રિપ્શનની અંદર છે બહુ બધા મોટિવેશનને લગતા વિડીયો પણ આની અંદર છે મૂકવામાં આવ્યા છે, એ પણ તમે જોઈ શકો છો. ક્યાંકથી કદાચ જ્ઞાન છે એ નવું આપણને પ્રાપ્ત છે એ થાય એ માટેનો આ હેતુ છે. અને એટલા માટે છે આ ચેનલ પણ બનાવવામાં આવી છે. તો આશા રાખું છું કે આપ સૌને ગમ્યું હશે. ફરી એક નવા લેક્ચર સાથે છે આપણે ફરી મુલાકાત કરશું. થેન્ક યુ.